આપણે સચ્ચામાં સચ્ચી રીતે ગુરુને કેવી રીતે ખુશ રાખી શકીએ, સચ્ચામાં સચ્ચી રીતે એ આપણા માટે કેટલું કરે છે. તમે યાદ કરો ને ભાઈ તો આપણું કામ થઈ જાય. એટલું બધું પડે તો આપણે એમને સચુકલા કેવી રીતે ખુશ રાખવા. ગુરુને ખુશ રાખવા ગુરુને ખુશ કરતા પેલા સ્વયંને ખુશ કરવા પડે. ગુરુને ખરેખર કોણ ખુશ કરવા માંગે છે? ગુરુને ખુશ કરવા હોય એટલે અહંકારને કાઢવો પડે, આગ્રહને કાઢવો પડે, માન્યતાને કાઢવી પડે. કોણ પ્રેમ કરે છે? સદગુરુને આપણે માનો કે ખુશ કરવા છે તો સદગુરુ તો એમ ઈચ્છે છે કે આપણો અહંકાર જાય, આપણી ઇમેજ જાય. તો આ કરવા માંગે છે કોઈ? આવું કઈ ઈચ્છા છે? એટલે સ્થૂળ રીતે આપણને એવું લાગે, પણ સૂક્ષ્મ રીતે એવું લાગે કે સાધકને ઈગોની વાત આવે, ઇમેજની વાત આવે, આગ્રહની વાત આવે, સિદ્ધાંતની વાત આવે તો એ સાધક કે એ જગ્યા નહીં. એટલે પ્રોબ્લેમ આ જગ્યાએ છે કે કેવું હેલું છે કે સદગુરુને ખુશ કરવા છે. એટલે સદગુરુ તો તમારી ખુશીથી ખુશ છે, એને પોતાની ખુશી કઈ નથી, પણ એને ખુશ કરવા માટે એને ખુશ કરવા છે. એટલે એ જે જગ્યાએ રહે છે એ જગ્યાએ આપણે રહેવાનું. એ જગ્યાએ જે જગ્યાએ રહે છે, બાકી બીજી બધી તમે જે કરો એ કરો, સેવા કરો ન કરો ગમે તે કરો, પણ એ જે જગ્યાએ રહે છે એ જગ્યાએ આપણે રહેવાનું છે. એ જગ્યાએ આપણે રહી શકીએ કે નહીં? એટલે જ્યાં સુધી આ અંતઃકરણ છે ને એમાંથી એને સમજીને એમાંથી બહાર નહીં આવીએ ને ત્યાં સુધી તો એટલે આપણે ગોતી કાઢી કે આપણને શું ગમે છે, આપણે શું જોઈ છીએ, આપણે એવું ગોતી શકી કે આપણે ખરેખર શું જોઈ છે. સાધનાના રસ્તે આપણે નીકળ્યા છીએ તો જોઈ છીએ શું એમ ખરેખર રિયલ સેન્સમાં? બોલો. સાધના કરતા કરતા બધા ખડતા જાય એટલે કોઈ છેલ્લે ગુરુ એકલા જ બચે છે. એ કે તમે બધી વાત કરો પણ કે અહંકારની વાત ન કરો. એ કે વાત બધી કરતા શું કરશું? સાચી વાત છે કે નથી સાચી વાત? સાચી વાત છે. આમ ખરેખર આમ માણસ પોતાની અંદર જોવે ને, પોતાની અંદર ખરેખર જોવે ને તો સત્સંગમાં જવાનું કારણ એને સાચી રીતે ગોતી કાઢવું જોઈએ. સત્સંગમાં જવાનું કારણ સત્સંગ દ્વારા કોઈ ઇમેજ જોઈ છે, સત્સંગ દ્વારા શું જોઈ છે અને શું જોઈ છે, માન જોઈ છે, મોટાઈ જોઈ છે શું સત્સંગ દ્વારા. એટલે કોઈ સાધક આપણી જાતને પોતાને પ્રશ્ન પૂછે કે હું શું કામ એને સત્સંગ કરું છું, સત્સંગમાં જાઉં છું એમ સાચી રીતે. કોઈને આર્થિક લાભ થતા હોય, કોઈને કાંઈ લાભ થતા હોય, કોઈને માનસિક સમસ્યાઓને હલ થતા હોય કે ભાઈ અમારે આ સમસ્યા છે એને હલ કેવી રીતે કરવું, એટલે સમસ્યાઓને હલ કરવા જતા હોય. કોઈને ધંધો ન હલતો હોય તો એના માટે જતા હોય. પણ ખરેખર ગુરુ વગર આવી રીતે જવાય? આ માટે જવાય એમ કે અહંકારને કાઢવા માટે કોણ જાય? અને અહંકાર આટલો બધો ખટકે કોને? કોઈને ખટકે ખરો? મનની અંદર સતત આમ ઘૃણા ભરેલી હોય, વૈમનસ્ય હોય, પ્રતિસ્પર્ધા સતત હોય, નેગેટિવિટી કોન્સ્ટન્ટ, એ બધામાંથી એમ કે ચાવી મળે અહીં ના. એટલે માનો કે આ બધી વસ્તુ નેગેટિવિટી છે, સ્પર્ધા છે કે જે વસ્તુ છે
હવે એ વસ્તુને આપણે એ વસ્તુ એની જગ્યાએ આ યંત્ર છે, મનનું યંત્ર હોય, બુદ્ધિ હોય, અહંકાર હોય, એની અંદર એ હોય જ. પેલી એક વસ્તુ સ્વીકારવાની કે એ છે. હવે એ છે તો એ યંત્રથી જુદા પડવાની પ્રક્રિયા કરવાની. યંત્રમાં તો યંત્રને તમે જો યંત્ર પોતે યુઝ કરશે તો આવી રીતે જ યુઝ કરશે, પણ તમે એનો યુઝ કરશો તો તમે એક જુદી રીતે કરશો. એટલે હવે યંત્રને ઉપયોગ કરવા દેવો છે, મનને ઉપયોગ કરવા દેવો છે, બુદ્ધિને ઉપયોગ કરવા દેવો છે, ઇમેજને ઉપયોગ કરવા દેવો છે, અહંકારનો ઉપયોગ કરવા દેવો છે, કે આપણે એનો ઉપયોગ કરવો છે? અહંકારનો ઉપયોગ આપણે કરવાનો છે. આ યંત્ર છે. એટલે આધ્યાત્મની પહેલી શરત એવી છે કે તમને દેખાય, એટલે ગુરુનું તત્વનો અર્થ એમ છે જે દેખાય છે એ ગુરુ નથી. તમે જેને જોવો છો એ ગુરુ નથી. આપણે જેને જોઈ છે એ ગુરુ નથી. અને આપણે જો એની ઉપાસના કરવા માંડીએ, એની પાછળ વયા જાય તો ગુરુ રાજી ન થાય. એટલે ગુરુ જે દેખાય છે, ગુરુ જે સ્થૂળ રૂપે દેખાય છે, એમાં જે જીવતા નથી. તો હવે આપણે શું કરવું કે ગુરુ જે જગ્યાએ છે એ જગ્યાએ આપણે જાય. ગુરુ જે જગ્યાએ છે એ જગ્યાએ આપણે જવું છે. અને એના દ્વારા એ ખુશ થવાના છે. એટલે મોટા ભાગના લોકો છે એ ગુરુના પ્રભાવમાં આવી જાય. જો એક સમજજો બરાબર, ગુરુના પ્રભાવમાં આવી જાય. ગુરુનું જ્ઞાન બહુ ઊંચું હોય, ગુરુની કોઈ તપશ્ચર્યા મોટી હોય, એનો કોઈ સંયમ બહુ મોટો હોય, એની અંદર ચમત્કાર કોઈક મોટા હોય, તો બધા લોકો ગુરુથી પ્રભાવિત છે. ગુરુ લોકોથી. એટલે પ્રભાવ જે છે ને એ તો સ્વભાવને હાવ ભૂલાવી દે. પ્રભાવનો અર્થ એમ છે કે આપણે હિપ્નોટાઇઝ થયેલા છે, આપણી નબળી વ્યક્તિઓ છે કે જેથી આપણે હિપ્નોટાઇઝ ગુરુ દ્વારા થઈ ગયા. એટલે મોટા ભાગના લોકો જે દેખાય છે એ શું દેખાય છે કે એના દ્વારા હિપ્નોટાઇઝ થઈ ગયેલા છે. અને ખરેખર હિપ્નોટાઇઝ થવાની જરૂર નથી, પ્રભાવ કરવાની જરૂર નથી, પણ અહોભાવ કરવાની જરૂર છે. ગુરુનો અહોભાવ. અને અહોભાવ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે એના પ્રત્યે વર્ક કરતા હો. આપણે અંદર સદગુરુએ એક નકશા આપેલા છે અને નકશા પ્રમાણે આપણે જવા માટે પ્રયાસ કરી છીએ. તો નકશા પ્રમાણે આપણે જવા માટે પ્રયાસ કરી છીએ તો સદગુરુએ જે કીધું છે એ બધી નિશાનીઓ મળે છે. ત્યારે આપણને એનો અહોભાવ થાય છે કે આવી રીતે મેં કર્યું તો મને એનું રિઝલ્ટ આ આવ્યું, આવી રીતે કર્યું તો એનું રિઝલ્ટ આવ્યું. તો સદગુરુએ કીધેલું હોય ને જ્યારે પ્રેક્ટિકલ કરી ત્યારે એની અંદર અહોભાવ પ્રગટ થાય. તો આવો અહોભાવ આપણને પ્રગટ થાય છે. એટલે સદગુરુનું તત્વ છે એ નિરાકાર છે. અને સદગુરુ નિરાકાર હોય તો એ નિરાકારમાં જીવતા હોય, આકારમાં ન જીવતા હોય, પ્રકૃતિમાં ન જીવતા હોય, સિદ્ધાંતમાં ન જીવતા હોય, આગ્રહમાં ન જીવતા હોય, ઇમેજમાં ન જીવતા હોય. તો હવે આપણે શું કરવાનું? તો જો એ આમાં ન જીવતા હોય તો આપણે શેમાં જીવવાનું? હવે જીવવા માટેનો કઈક રસ્તો એ જોશે ને. હવે આ જે જીવવું છે, પ્રકૃતિની પાર, આગ્રહની પાર, આ મન બુદ્ધિની પાર આપણે જાવું છે. તો મન બુદ્ધિની પાર આપણે જાશું કેવી રીતે? આ સદગુરુનું જે તત્વ છે એમાં કેવી રીતે આપણે પ્રવેશ કરશું? એમ પેલા આપણે અંદર એવો નિશ્ચય, આપણે ખરેખર નિશ્ચય કરી શકીએ કે અહંકાર જ નડતર છે. આપણે પેલો નિશ્ચય એવો કરી શકીએ કે અહંકાર નડતર છે, ગમે એ થઈ જાય, મરી જાય, પણ અહંકારને કાઢવો છે. એવો તમારી આગળ નિશ્ચય છે. પેલો આ વસ્તુ છે નિશ્ચય. આ વસ્તુનો નિશ્ચય કોઈ બીજું કાંઈ નહીં. મને અહંકારે બહુ હેરાન કરેલો છે, એટલો બધો હેરાન કરે છે, એટલો બધો હળી કરે છે, એટલો બધો હળી કરે છે, કઈ ને કઈ પ્રકારની હળી કર્યા રાખે. તમારે શું કરવું? એટલે આપણી અંદર એવો નિશ્ચય છે, જો સદગુરુને આપણે ખુશ રાખવો હોય ને તો પેલું નક્કી કરવું છે કે અહંકારને કાઢવો છે, કાઢવો છે અને કાઢવો છે. વિચારો છે કે ઇમોશન છે કે ઇમેજ છે કે અહંકાર છે, એ જ્યારે પ્રગટ થાય ત્યારે એને સપોર્ટ નથી કરવો, મારે એને મદદ નથી કરવી, એનાથી સેપરેશન કરવું છે. એવું આપણે કરી શકીએ?
એટલે આપણી આગળ નિરંતર લક્ષ્ય હોય, હાલતા ચાલતા ખાતા પીતા દરેક જગ્યાએ. મને કહો, તમે ભણાવવાનું કામ કરતા હો તોય ભલે, ધંધાનું કામ કરતા હો તો ભલે, નાવાનું કામ કરતા હો તો ભલે, ખાવાનું કામ કરતા હો તો ભલે, ગમે કરતા હો, પણ હું મારા પરમાત્મા માટે, મારા અંતર્યામી માટે, મારો અંદર અંતર્યામી છે એ જાગી જાય એના માટે મારી એક એક પ્રવૃત્તિ છે મારે એના માટે જ કરવી છે. એવું છે આપણી અંદર. એક એક વસ્તુ કરવાનું તો બધું છે, સવારથી સાંજ લગીની બધી ક્રિયાઓ કરવાની છે, પણ મારા પરમાત્મા માટે કરવી છે. એવું કરીએ. પરમાત્મા એટલે શું? માનો કે આપણે એમ કહીએ પરમાત્મા માટે કરવી છે. પરમાત્મા એટલે શું? તમને ખુશી ગમે છે કે નથી? આનંદ ગમે છે કે નથી ગમતો? સમજ ગમે છે કે નથી ગમતી? પ્રેમ ગમે છે કે નથી ગમતો? તમારા અંતઃકરણને પ્રેમ વિહોણું નહીં બનાવવાનું, તમારા અંતઃકરણને દુઃખવાળું નહીં બનાવવાનું, એ દુઃખમાં જતું હોય તેને સપોર્ટ નહીં કરવાનો. એ આપણે કરી શકીએ? અને આ સપોર્ટ આપણી અંદર આપણે નક્કી કર્યું હોય કે આ આગ્રહોને, માન્યતાઓને, ધારણાઓને, સિદ્ધાંતોને નહીં, પણ મારી અંદરના આનંદને, મારી અંદરના શાંતિને, મારી અંદરના પ્રેમને મારે મૂલ્ય આપવું છે. મારા માટે મૂલ્યવાન આ વસ્તુ છે. વસ્તુ તૂટી જાય, વસ્તુ ફૂટી જાય, પરિસ્થિતિ ગમે વિકટ થઈ જાય, પણ મારો પ્રેમ ન જાવો જોઈએ, મારો આનંદ ન જાવો જોઈએ, મારી શાંતિ ન જાવી. આ બસ આ જ ભગવાન છે. ભગવાન બીજું કોઈ નથી. તો આના માટે આપણે કંઈક કરીએ કે આપણા માટે મૂલ્યવાન છે. અને લગભગ સાધકોનું એવું હોય છે કે લગભગ સાધકોને અહંકારને તમે અડી ના શકો. સાચી વાત કરું છું. આટલા વર્ષના ઇતિહાસની અંદર અમે જોયું, કેટલા વર્ષથી છીએ, આ વર્ષમાં ખાલી તમે એને અડી ના શકો. કોઈ વ્યક્તિ, કેટલા માણસો આવ્યા, કેટલા વયા ગયા, કેટલા આવ્યા, કેટલા વયા ગયા, પણ પ્રશ્ન ક્યાં? તો કે ઈગોને ટચ નહીં કરવાનો તમે, બાકી કરતો. તો હવે તો આધ્યાત્મ તો ઈગો વગરનું તો છે નહીં, ઈગો ઉપર જ કામ કરવાનું હોય. એટલે હવે શું કરવું? હારા દેખાતા સાધકો હતા, બધું હતું, પણ અહંકારને પ્રોબ્લેમ થાય એટલે બસ વાત પૂરી થઈ. આ હું રિયલ કઉ છું. આમ તમને એમ લાગે કે આ સિરિયસ વ્યક્તિ છે, આ સિરિયસ છે, બહુ આમ ગંભીર વ્યક્તિ છે, પણ તમે એના અહંકારને સેજ અડો ને એટલે વાત પૂરી થઈ જાય. અહંકારને તમે ન અડો પણ એને અહંકારને અડ્યા જેવું લાગે તો પણ, અહંકારને તો અડ્યા જ ન હોય, પણ છતાંય અહંકારને અડ્યા જેવું લાગે, માનો કે એને દૂરથી, તો એની વાત પૂરી થઈ જાય. તો પેલો આપણો નિશ્ચય એ કરવાનો છે કે અહંકાર છે મને પોસાય એમ છે કે નથી પોસાતો, અને પોસાતો ન હોય તો આપણે આપણા શાંતિ માટે, આનંદ માટે, પ્રેમ માટે આપણે કંઈક કરીએ. એટલે હવે ગુરુ માટે કરવા માટે, ગુરુ છે એ નિરાકાર છે અને આપણે અત્યારે સાકાર છે, તો આપણે સાકારમાંથી નિરાકાર તરફ ગતિ કરવી છે, સાકારમાંથી નિરાકાર તરફ ગતિ કરવી છે. તો સાકારમાંથી નિરાકારમાં ગતિ કરવી હોય તો આપણે શું કરવું? એટલે આપણા 3 સ્ટેટ છે, આપણા અંદરના 3 સ્ટેટ છે. એક સાયકોલોજીકલ સ્તર ઉપર આપણે જીવી છીએ, આપણો બધો અભિગમ છે સાયકોલોજીકલ છે, મોટા ભાગે ભૂત ભવિષ્ય એટલે સાયકોલોજીમાં રહી છે. એટલે આ એક છે. બીજું છે અત્યારનું ફેક્ટ હોય, માનો કે અત્યારે ઠંડી હોય તો ઠંડી છે, ગરમી હોય તો ગરમી છે, જે અત્યારની પરિસ્થિતિ જે પ્રકારની છે, દુઃખ છે, સુખ છે, કોઈ ચેલેન્જ છે, એ આ બીજું જે છે ફેક્ટ, બીજું જે છે સ્ટેટ એ છે એ ફેક્ટનું છે, અને ત્રીજું જે સ્ટેટ છે એ સત્યનું છે. એટલે એક સાયકોલોજીકલ, સબ્જેક્ટિવ, બીજું ફેક્ચ્યુઅલ, અને ત્રીજું છે ટ્રુથ. અને સદગુરુ છે એ ટ્રુથમાં જીવે છે. સદગુરુનું જે જીવન છે એ ટ્રુથમાં છે. આપણે સાયકોલોજીકલ સ્તર ઉપર કેટલું માન આપ્યું, કેટલું સન્માન આપ્યું, ક્યાં ગયા તો મૂલ્ય મળ્યું, મહત્વ મળ્યું, ક્યાં ગયા તો મૂલ્ય ન મળ્યું, એ બધું આપણે કેલ્ક્યુલેશન કરવા માંગીએ. એટલે આ સાયકોલોજીકલ સ્તર છે, સબ્જેક્ટિવ વસ્તુ છે. સબ્જેક્ટિવ માંથી ફેક્ચ્યુઅલમાં જવા માટે હવે આપણે
હવે એક રસ્તો છે, એક માનસિક છે, માનસિકથી ટ્રુથ લગીને જવાની યાત્રા છે, સાયકોલોજીકલ માંથી સબ્જેક્ટિવ માંથી ટ્રુથ તરફ જવાની યાત્રા. હવે આ સબ્જેક્ટિવ ને ટ્રુથની વચ્ચેની જે મિડલ કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. આ બેને જોડનારી તમારે ટ્રુથમાં જવું છે અને સાયકોલોજીકલ સબ્જેક્ટિવિટીમાંથી બહાર નીકળી જવું છે તો પ્રેઝન્ટ મોમેન્ટ છે. અને તમે પ્રેઝન્ટ મોમેન્ટ આપણે બોલી છે એવી રીતે ન સમજો. આપણે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટને બોલી છે કે પ્રેઝન્ટ મોમેન્ટ, પણ પ્રેઝન્ટ મોમેન્ટ અને સબ્જેક્ટિવ સાયકોલોજીકલ સ્તરનું જીવન છે એ બે વચ્ચેનો ફરક શું છે? આપણે બોલી છીએ કે સાયકોલોજી સબ્જેક્ટિવ, અને એક આપણે બીજો શબ્દ બોલી છીએ ફેક્ચ્યુઅલ. અત્યારનું ફેક્ટ છે પ્રેઝન્ટ. તો આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શું છે? પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એવું શું છે કે એ સબ્જેક્ટિવિટીથી આ અલગ થઈ જાય છે? એ શું છે પ્રેઝન્ટ મોમેન્ટમાં? શું છે એવું? પ્રેઝન્ટ મોમેન્ટ શું કરે છે? આ ક્ષણ શું કરે? એટલે આ જેની સાધના કરવાની છે, આપણે નિરાકાર તરફ જવાનું છે, એ પ્રેઝન્ટ મોમેન્ટથી શરૂ થાય છે. અને આ પ્રેઝન્ટ મોમેન્ટને જ ખોદવાનું છે. પ્રેઝન્ટ મોમેન્ટને ખોદતા 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 ટ્રુથ મળવાનું છે. તો આ પ્રેઝન્ટ મોમેન્ટ છે શું? આ વર્તમાન ક્ષણ છે એ શું છે? હું ના નથી પાડતો કોઈ વસ્તુને, જે છે એને સ્વીકારું છું. એ પ્રેઝન્ટ મોમેન્ટ નું મુખ્ય એટલે પ્રેઝન્ટ મોમેન્ટ એમ નહીં કરે સીધું. તો પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે રહ્યો એટલે તમે ફક્ત તમારા વલણથી વાકેફ થાવ. તમે અત્યારે ફેક્ટ છે એને સ્વીકારતા નથી એવી ખબર પહેલી પડે. પ્રેઝન્ટ મોમેન્ટે તમને શું અંધારું ક્યું બતાવ્યું? કે આપણે જે ફેક્ટ છે એને સ્વીકારતા નથી. આપણે જે ફેક્ટ હોય છે એને સ્વીકારતા નથી. તો ફેક્ટને સ્વીકારતા નથી એનો અર્થ એમ થયો કે પેલા તો આ દેખાતું જ નહોતું અને અત્યારે આપણને દેખાવા માંડ્યું. આપણે જે જગ્યાએ ઊભા છીએ, આપણી જે મેન્ટાલિટી છે, આપણી ટેન્ડન્સી છે, એ આપણને પ્રતીતિમાં આવે. માનો તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો તો મારો કયો આગ્રહ આવ્યો, કઈ માન્યતા આવી, કઈ ધારણા આવી? આ ફેક્ચ્યુઅલમાં. ફેક્ચ્યુઅલ વસ્તુ શું છે ખબર છે? માનો કે બે વ્યક્તિ છે એ દલીલ કરે છે. બે વ્યક્તિ દલીલ કરે છે. એક જગ્યાએ ચોટી ગયો છે, એક જગ્યાએ ચોટી ગયો છે, બે જણા ચોટી ગયા છે અને એમાંથી આખો સંઘર્ષ ઉભો થાય. આ સંઘર્ષનું કારણ તો આ જ છે ને. એક પોઈન્ટ ઉપર આ ઉભો છે, એક પોઈન્ટ ઉપર આ ઉભો છે અને એને લીધે સંઘર્ષો થાય. હવે આ પોઈન્ટને તમે બરાબર નોંધો. જે પોઈન્ટ ઉપર એ દલીલ કરે છે એ એક રેફરન્સથી સાચું છે. ઓલો દલીલ કરે છે એ એક રેફરન્સથી સાચું છે, પણ બીજા એંગલો છે એની ખબર એને નથી. બીજો જે એંગલ, માનો કે આ એંગલ એક છે પણ બીજો એંગલ છે એને ખબર નથી. હવે આ જગ્યા એટલે આમ તમે જોવો છો હાવ સિમ્પલ વસ્તુ છે કે બે વ્યક્તિ વાદ વિવાદ કરે છે અને એમાંથી લડાઈ શરૂ થાય છે. તો આ લડાઈ શરૂ થાય છે આજ આખા વિશ્વની એટલે આ ઘટનાને તમે જોવો અને તમારી અંદર આવો. તમે આ ઘટનાને તમે જોવો. હવે આમાંથી વૈમનસ્ય થાય, આમાંથી હિંસા થાય, આમાંથી બધું થાય. હવે આ વસ્તુ એનામાં છે એમ નહીં, મારામાં છે. હું ખાલી જોઉં છું એને અને મને ખ્યાલ આવે, પ્રેઝન્ટ મોમેન્ટમાં છું એટલે મને ખ્યાલ આવે છે કે આ વસ્તુ તો હું કરું છું. આ વસ્તુ જે કરે છે એ વસ્તુ હું જ કરું છું. અને આખી માનવજાતની આખી હિંસા છે એ આ જગ્યાએ પડેલી છે. પ્રેઝન્ટ મોમેન્ટ શું બતાવે છે કે આ જગ્યાએ હિંસા પડેલી છે. આ પછી દરેક વ્યક્તિની અંદર. તો હવે આ હિંસાને આપણે જોઈ શકી વૈશ્વિક ફલક ઉપર આવે. પ્રેઝન્ટ મોમેન્ટ આપણને એમ બતાવે છે કે આ હિંસા, માનો કે આ એક નાનકડા પ્રકારનો આતંક છે કે જે આપણે ફેલાવી છે. મારા આગ્રહ દ્વારા, મારા સિદ્ધાંત દ્વારા, મારી માન્યતા દ્વારા હું આતંક ફેલાવું છું. જેટલા સ્કેલ ઉપર હું ફેલાવી શકું એટલા સ્કેલની અંદર હું ફેલાવું છું. તો આ આતંક છે એ વાં લગીને પહોંચવાનો જ છે અને અત્યારે નાના સ્કેલ ઉપર હું કરી રહ્યો છું. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને બતાવી શકે એમ છે. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને બતાવી શકે એમ છે કે આ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા તમે આમ વાસ્ટ જોઈ શકવાની ક્ષમતા આવવાની છે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એના દ્વારા આપણી અંદરના મેન્ટાલિટીઓ છે એ પ્રગટ થાય છે
અને પ્રેઝન્ટ મોમેન્ટ પોતે એવી વસ્તુ છે કે આમ જનરલ તમારું જીવન, આપણે આપણું જીવન જોઈશું તો એ જીવનની અંદર આપણે સાયકોલોજીકલ ડેટાથી જ હાલવું પડે છે. સ્વયંની કોઈ આંખ જ હોતી નથી. આ તમે બરાબર જુઓ, સબ્જેક્ટિવમાં જયારે છીએ, સાયકોલોજીકલ સ્તર ઉપર છીએ, ત્યારે આપણે ડેટા સિવાય આપણી આગળ આંખ નથી. બહારથી આવેલા ડેટા છે એ આપણી આંખ છે. અને પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છે ત્યારે આપણી સ્વયંની આંખ છે. આ વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ હોય કે ન હોય. માનો કે તમે જયારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે તમારે ડેટાની જરૂર નથી, તમારી આંખથી તમે જોવો છો. તમારે ડેટાની આંખની જરૂર નથી. આટલું સમજાય છે? રિયલ સેન્સમાં હું તમને કહું, તમે બધા પ્રેઝન્ટ મોમેન્ટ, એટલે આમાં શું થાય, પ્રેઝન્ટ મોમેન્ટની ઊંડાઈ પછી પકડવાની. પણ આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમારી એક ત્રીજી આંખ થઈ ગઈ. પહેલી જ વખત જયારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે તમારી સ્વયંની આંખથી જોવો છો. તમે છો અને જે પરિસ્થિતિ છે, ચાહે સાયકોલોજીકલ છે કે ચાહે ફેક્ચ્યુઅલ છે, બહારની જે પરિસ્થિતિ છે, કોઈ પણ પ્રકારની ફેક્ચ્યુઅલ પરિસ્થિતિ, તો એને તમે જે જોવો છો એ તમારી આંખથી જોવો છો. અને સબ્જેક્ટિવમાં તો જે વિચાર આવ્યો, જે વૃત્તિ આવી, જે ભાવ આવ્યો, એમાં તમે તણાઈ જાય છે, આપણે તણાઈ જાય છે. અને આની અંદર આપણે જુદા રહી છીએ. આની અંદર ખ્યાલ આવે છે કે અત્યારે આ હાલી રહ્યું છે, અત્યારે આ હાલી રહ્યું છે, અત્યારે આ હાલી રહ્યું છે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટે શું કર્યું? જે વિચાર સાથે, વૃત્તિ સાથે, ભાવ સાથે, ઇમેજ સાથે, અહંકાર સાથે તાદાત્મ્ય હતું એને આમ છોડાયું. આપણને ફીલ થયું કે આ કંઈક છે ખરું મારી અંદર, એમ એ રીતે. આટલું ખ્યાલ આવે? આપણી માન્યતા, સંસ્કાર અને એ બધાને અલગ રાખીને જોવું. ના, એટલે પ્રેઝન્ટમાં આવ્યા એટલે તમને દેખાણું. પ્રેઝન્ટ જો કેવું છે, અરીસો હોય ને, અરીસો, અને અરીસાને માથું અડાડી દે તો તમને દેખાય તમારો ચહેરો. અત્યારે આપણી હાલત આવી છે. અરીસો એટલે વિચાર, ભાવ, ઇમેજ, વેનિટી, જે કયો એની હારે માથું અડાડી દીધું છે. એટલે આપણે એની હારે આમ જોઈન્ટ થઈ જાય. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને આમ સેપરેટ કરે છે. તો અરીસાની અંદર સ્પેસ બનાવે છે અને તમે એ વસ્તુને જોઈ શકો. જે વિચાર પેલા હું હતો એને બદલે એ આ થઈ ગયો અને હું છે એ જોનાર થઈ ગયો. હું છે એ અંદર જોનાર થઈ ગયો. એટલે આ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. આવી પ્રેઝન્ટ મોમેન્ટને તમે જોઈ છે કોઈ દી? તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો. તમે જ્યારે ત્યારે અમુક સમયે પ્રેઝન્ટમાં હો, પણ પ્રેઝન્ટમાં હો તો પણ પ્રેઝન્ટની અંદર શું હોય છે એ તમને ખબર નથી. પ્રેઝન્ટ દ્વારા તમે પ્રકૃતિને જોવો છો, પણ એકચ્યુઅલી પ્રેઝન્ટ મોમેન્ટ શું છે એને આપણે ક્યારેય જોતા નથી. એકચ્યુઅલ મને કે અત્યારે તમે વર્તમાન ક્ષણમાં આવી ગયા તો વર્તમાન ક્ષણ દ્વારા તમને પ્રકૃતિ દેખાય, પણ વર્તમાન ક્ષણ પોતે શું છે એને કોણ જાણે? તમે અત્યારે આ ક્ષણની અંદર આવી ગયા, પણ આ ક્ષણથી તમને પ્રકૃતિ દેખાય, ફેક્ટ દેખાય, પણ વર્તમાન ક્ષણ શું છે? વર્તમાન ક્ષણ છે, વર્તમાન ક્ષણ કેવી છે કે એની અંદર તમારું ખરેખરું હોવાપણું છે. તમને જે તમારું જે ભાનપણું છે, તમારું જે હોવાપણું છે, એ ભાન ડાયરેક્ટ રીતે અત્યારે ભાન છે એ ડાયરેક્ટ રીતે જોવે છે. આ ક્ષણની અંદર ભાન સ્વયં જોવે છે, ડેટા જોતો નથી. આટલું વાત તમે બરાબર યાદ રાખો. જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ હોય છે ત્યારે આ ડાયરેક્ટ જોવે છે, પણ ડાયરેક્ટ જોવે છે ને આ પ્રોબ્લેમ શું છે? ડાયરેક્ટ જોવે છે એ 1 સેકન્ડ જ જોવે છે. અને પછી હવે તમારે જવાબ દેવાનો. પછી શું થાય છે? એટલે સાયકોલોજીમાં આવી જાય છે. આપણને ખબર હોય છે, આપણે તો એમ વિચારી છીએ કે આપણે આ જોયું, 1 સેકન્ડને માટે દેખાણું, અને પછી શું થયું એ હવે તમને પૂછું છું. પછી શું થયું? હે અભિપ્રાય આપી છે. એટલે અનકોન્શિયસ છે એ આપણી અંદર અભિપ્રાય જ આવવા માંડે છે. 1 સેકન્ડને માટે તો મને દેખાઈ ગયું, પણ પછી એ વસ્તુ સારી છે, ખરાબ છે, હોવી જોઈએ, ન હોવી જોઈએ, એ બધી વસ્તુ આવે છે. અને આ વસ્તુને આપણે ક્યારેય જોતા નથી.
એટલે આપણે ગુરુ આગળ ગુરુને રાજી રાખવા માટે આ કામ કરી રહ્યા છે. અત્યારે આ ગુરુ આગળ પહોંચ્યું છે, ગુરુ રાજી રહે એના માટે આપણે જીવવું છે. તો ગુરુ રાજી શેનાથી રહેશે? તો એ કે આ તમે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે રહ્યા, 1 સેકન્ડને માટે રહ્યા, તો એ તમને ધન્યવાદ. ભલે સેકન્ડ માટે, 2 સેકન્ડને માટે, વધારે કાંઈ નહીં. પણ તમારી ઇન્ક્વાયરી ત્યાંથી ખતમ થઈ જાય છે, તમારી શોધ ત્યાંથી ખતમ થઈ જાય છે. તમે 1 સેકન્ડને માટે રહ્યા અને તમને એવો સંતોષ, આત્મસંતોષ થાય છે કે મેં જોયું, મને ખબર પડી. તમે જોજો આખી વસ્તુ આમ જવું જોઈએ બેક. આપણે જવાનું છે આમ પાછળ જવાનું છે. અત્યારે આપણે આગળ આવી ગયા છે. આગળ એટલે કેવી રીતે આગળ આવી ગયા છે? આપણે કોન્શિયસનેસ હતા. કોન્શિયસનેસ એટલે ચેતન તત્વ હતું. તો ચેતન તત્વની અંદર કોઈ દ્વૈત નહોતું. ચેતન તત્વમાંથી અવેરનેસ બન્યા, એટલે દ્રષ્ટા અને દ્રશ્ય બન્યા. ત્યાંથી અટકા નહીં, ત્યાંથી એટેન્શન બની ગયા. એટેન્શન થી અટકા નહીં, એટેન્શન ક્યાંક ચોટી ગયું, વસ્તુની અંદર ચોટી ગયું, માન્યતાની અંદર ચોટી ગયું. આ આપણે આમ આગળ વયા ગયા છે. અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ તમને પાછળ લઈ જવા માંગે છે કે તમે આગળ ખોટા વયા ગયા છો. તમે મૂળ સ્ત્રોતને ભૂલીને તમે વયા ગયા છો વાં. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ આપણને બેક લઈ જવા માંગે છે. તો બેક લઈ જવા માંગે છે. તો સાધકનો પ્રશ્ન ઈ છે, એ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહે છે, એ જોવે છે અને ખુશ થાય છે. ખુશ થાય છે, મને દેખાય છે. અને પ્રૂફ આપે છે કે એ એટલો બધો અંદરથી ખુશ થાય, પણ એને ખબર નથી કે આ ખુશી અહંકારના ભાગમાં જમા થાય છે. એટલે હવે તમે સ્ટેપ વર્તમાન ક્ષણનું ભર્યું અને વયા ગયા બેક અહંકારની અંદર. પાછા જેમ હતા જે આપણે આગળ વયા ગયા. અહંકાર જે પ્રકારે આપણું એટેન્શન ચોટી ગયું, અહંકાર ઇમેજની અંદર ત્યાં ચોટી જાય છે. અને એને સંતોષ થાય છે કે હું ઓબ્ઝર્વેશન કરું છું, મને દેખાય છે. એટલે આ આપણી અવસ્થા છે. આપણી અવસ્થા છે. એટલે આપણી ગતિ કેમ નથી થતી, આપણે ગુરુ તત્વ આગળ કેમ પહોંચી નથી શકતા, તો એનું કારણ છે. એટલે આવું થાય છે બધાને. પ્રેઝન્ટ મોમેન્ટ એક ક્ષણ, એની પછી અભિપ્રાયો. હવે ઈ જે 1 સેકન્ડ તમને મળી ને, એ તમારા ઈગોના ભાગમાં જમા થઈ ગઈ. અંદરની અવ્યવસ્થા, બીજી કેટલી અવ્યવસ્થાઓ અંદર પેદા થઈ રહી છે અત્યારે, એની કઈ ખબર નથી. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ કઈ કામની નથી. આ પ્રેઝન્ટ મોમેન્ટે ઈગોને વધાર્યો, અહંકારને વધાર્યો, ઇમેજને વધારી, સત્સંગી તરીકે, ધ્યાની તરીકે, દ્રષ્ટા તરીકે પોતાને અંદર એડ કર્યો. જે એક તો આટલું હતું, એમાં આટલું એડ થયું. બેક જવાને બદલે એડ થતું ગયું. તો આટલી ખબર પડે આપણને રિયલ. તો આપણને પ્રેઝન્ટ મોમેન્ટ જ આપણને આગળ લઈ જશે. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ જો તમારી આગળ પ્રેમ હોય, તમારી ઈગોને વધારવો ન હોય, તો હવે તમે આ 1 સેકન્ડથી સંતોષ નહીં પામો. એટલે સાધકની ક્વોલિટી કેવી હોય? તમારે સાધક એટલે નિરંતર. એક ક્ષણ એવી ન હોય કે એનો એટલે ભૂલી જાય. એનો આ સાધક સાધના કરતા હોય એમાં ભૂલાઈ જાય ને, એ બધું બરાબર, પણ એની પોતાની અંતરતમ ઈચ્છા એવી હોય કે હું નિરંતર એને યાદ કરું, નિરંતર એને યાદ કરું. હું મારા દરેક કર્મની અંદર એને ઢળી જાઉં. આ જે તત્વ છે, આ વર્તમાન ક્ષણ છે, એને દરેક જગ્યાએ મારે લઈ જવું છે. અને જેથી લઈ જવું તેથી આ એમ્પ્ટીનેસ છે, એની અંદર વ્યવસ્થા છે. આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ એમ્પ્ટીનેસ છે, એ સ્પેસ છે. અને જ્યાં સ્પેસ હોય ને ત્યાં વ્યવસ્થા હોય. તો આ વ્યવસ્થાનું માળખું જો આપણે પેદા કરવું હોય, આપણી અંદર વ્યવસ્થા, ખરેખર રિયલ પ્રમાણમાં વ્યવસ્થા. અત્યારે અરાજકતા છે, અત્યારે ડેટા આપણને હલાવે છે. અને આ જો એમ્પ્ટીનેસ પોતે બોલવા માંડે, એમ્પ્ટીનેસ પોતે સતત રીતે આપણને ગાઈડલાઈન આપવા માંડે, એમ્પ્ટીનેસનો પ્રકાશ આપણને ગાઈડલાઈન આપવા, તો પ્રતિક્ષણે આપણને ખબર પડે. પ્રતિક્ષણે આપણે જોઈ શકીએ, આપણે સમજી શકીએ. અને આપણી અંદર મૌલિકતાનો જે જન્મ થાય ને, મૌલિક, આપણે બીજાના અભિપ્રાયની જરૂર જ ન પડે. મને મારા જોવા દ્વારા જ ખબર પડે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એવી એક લાઇટ છે કે જે લાઇટને આપણે સાથે સાથે રાખી છે. પણ એ લાઇટને 1 સેકન્ડને માટે મૂકવી નથી. એટલે માનો કે હવે જોયું, અને જોયું પછી આપણે
માનો કે એક આપણે બહારની વસ્તુ જોઈ અથવા અંદરની વસ્તુ જોઈ. બહારની વસ્તુ જોઈ તો અંદર કંઈક થયું, અંદર કંઈક આવ્યું તો આપણને કંઈક થયું. તો કંઈક થયું એની પાછળ જવાનું છે. સંતોષ નથી કરવાનો, પાછળ જવાનું, બેક જવાનું. અંદર જે આપણી અંદર અભિપ્રાય આવે છે એ અભિપ્રાયને આપણે જોવા છે. આપણે ભલે હુંની ઇન્ક્વાયરી ભલે હું ન કરી આગી ડાયરેક્ટ રીતે કે હું કોણ છું એની ઇન્ક્વાયરી ન કરી આગી, પણ આ ઇનડાયરેક્ટ રીતે હુંની ઇન્ક્વાયરી છે. પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ આપણે ઇન્ક્વાયરી કરી રહ્યા છે, બેક જઈ રહ્યા છે. એટલે હવે તમે એક જગ્યાએ ઉભા હતા, તમે વિચાર કરો કે તમે ખાલી તમને વિચાર દેખાતા હતા, ભાવ દેખાતા હતા, પણ અંદરના અભિપ્રાયો નહોતા દેખાતા. તો ઈ સ્ટેપની અંદર ઈ સ્ટેપની અંદર તમને ખાલી વિચાર દેખાણા પણ વિચારના અભિપ્રાય ન દેખાણા. હવે તમે બેક એટલે હવે તમે આમ પાછળ વયા ગયા અને અભિપ્રાય તમારી આગળ આવી ગયા. સ્પેસ અભિપ્રાય જે તમારા બેક હતા, જે તમારા માટે અનકોન્શિયસ હતા, એ તમારા માટે કોન્શિયસ થઈ ગયા. તો આ જે સ્ટેપ લીધું ને, જે આપણે વિચાર દેખાણો ને વિચાર વિશેનો અભિપ્રાય જે આપણી અંદર આવ્યો તો આપણે બેક વયા ગયા. તો આ બેક જવાનું જે કામ છે, આ પ્રેઝન્ટ મોમેન્ટ છે, એ બેક જેમ જેમ જતું જાય. હવે બેક ગયો એટલે હવે શું થયું? એ આખું એનું અંતરનું માળખું, નિરીક્ષક અને નિરીક્ષકનું જે માળખું છે, નિરીક્ષક અને નિરીક્ષનું જે માળખું છે એ બેયને જોઈ શકશે. જે દેખાણું ઈ અને નિરીક્ષક જે અંદર અભિપ્રાય આપે છે એ બેયને એને જોયા. એટલે આખું યંત્રની કામગીરી, યંત્રની જે રચના છે એનાથી વાકેફ થવાની શરૂઆત થઈ ગઈ. યંત્રની આખી અડધીની આખી રચના એને ક્રમિક રીતે ખ્યાલ આવવા માંડ્યો. આ બરાબર સમજાય છે? એટલે પ્રેમથી જ થાય. આ અંદર આપણી અંદર પ્રેમ તત્વ હોય, આપણી આગળ સંતોષની ભૂમિકા ન હોય, અસંતોષની અમાપ ભૂમિકા હોય. કોઈ વસ્તુ આપણને પ્રતીત થતી હોય, માનો કે તમને કંઈક થોડો કઈ આનંદ આવ્યો, થોડી કઈ શાંતિ મળી, થોડો કંઈક પ્રકાશ મળ્યો, પણ તમારી સામે મોટું ધ્યેય છે. તમને માનો કે આ પ્રકાશ મળ્યો, થોડો આનંદ મળ્યો, તમારે કામ કરવાનું કેટલું બાકી છે એના તરફ નજર કરો. કામ થઈ ગયું એના તરફ નહીં, જે અનુભૂતિ થઈ ગઈ એના તરફ નહીં, મારે કેટલી અંદરની અરાજકતા, અવ્યવસ્થા છે એના ઉપર કામ કરવાનું છે. તો ઈ કામ કરવાની પ્રક્રિયા જો આપણે કરીને તો આપણે આગળ જાય. એટલે અહીંયા અસંતોષની બહુ જરૂર છે. આ જગ્યાએ અસંતોષ છે એની બહુ જરૂર છે. એટલે આ છે એ સદગુરુ આગળ લઈ જશે. પછી અત્યારે આપણે નિરીક્ષકને નિરીક્ષને જોવાનું ચાલુ કરી દીધું. નિરીક્ષકને જોઈ છે, નિરીક્ષને જોઈ છે. અને નિરીક્ષકને આ નિરીક્ષક છે ને એ નિરંતર રીતે કંઈક ને કંઈક પ્રકારનું મળી નાખતો હોય અંદરથી. એને કંઈક જોતું હોય, એને કોઈ કામ ના હોય. હવે તમે બરાબર જુઓ, પ્રેઝન્ટ મોમેન્ટને આપણે ક્યાં મૂકવી છે. આ જે નિરીક્ષક છે એને સાક્ષાત્કાર જોઈ છે, એને કોઈ અનુભૂતિ જોઈ છે, એને દ્રષ્ટાપણું જોઈ છે, એને કઈ ને કઈ પ્રકારની વસ્તુ જોઈ છે. હવે જે નિરીક્ષકને આ જોતું હોય એ તો કામનાવાળી વ્યક્તિ છે. તો કામનાવાળી વ્યક્તિ તટસ્થ રીતે નિરીક્ષણ કરી શકે? તો આપણે શું કરવું છે? હવે આ જગ્યાએ હું તમને પ્રશ્ન કરું, આપણી અંદર સાક્ષાત્કારની ઈચ્છા છે કે નથી? કોઈને અનુભૂતિની ઈચ્છા છે ને? હવે આ અનુભૂતિની ઈચ્છાથી તો આ નહીં હાલે. તો આપણે એવું શું કરી કે આપણી અંદરની આ ઈચ્છા વહી જાય? આપણે એવું શું કરીએ? તમારે જ બતાવવાનું. હવે તો જ્યાં લગી નિરીક્ષક છે ને, નિરીક્ષક ત્યાં લગી બધી વસ્તુ એની રીતે, એટલે હેતુ, કામના, પછી સારી હોય, ખરાબ હોય, પણ બધી વસ્તુ હારે હાલશે ને હાલશે. નિરીક્ષકને કઈક અનુભૂતિ જોઈ છે, કોઈ સાક્ષાત્કાર જોઈ છે, એનલાઇટમેન્ટ જોઈ છે. હવે આ નિરીક્ષક છે. હવે આ નિરીક્ષક હોય ત્યાં લગીન તો, આ નિરીક્ષક જ્યાં લગીન બેઠો હોય ત્યાં લગીન તો આપણને રિયલ ઓબ્ઝર્વેશન જ ન કરવા દઈએ. તો હવે આનું શું કરશું? નિરીક્ષકનું શું કરશું?
અને નિરીક્ષકને નિરીક્ષણની તમે જાણો છો, આમ વ્યવસ્થિત રીતે જાણો છો. તમારી અંદર એક વિચાર પ્રગટ થયો, લોભનો, ક્રોધનો, હિંસાનો, ખરાબ વિચારનો. તમારી અંદર આ એક વિચાર છે, તમામ બરાબર જોવો. એક અંદર ડેટા પડી હતી, ડેટા આપણા અંતઃકરણની અંદર પ્રગટ થઈ, ડેટામાંથી એક પ્રગટ થઈ. હવે એની સામે હવે આ ડેટામાંથી પ્રગટ થયું દ્રશ્ય, જે પ્રગટ થયું એ હિંસા પ્રગટ થઈ, ક્રોધ પ્રગટ થયો, ખરાબ વિચાર પ્રગટ થયો. એક હવે અંદરથી એક બોલે છે કે આ બરાબર છે અથવા બરાબર નથી. હવે આ ક્યાંથી બોલ્યો? આ બરાબર છે કે બરાબર નથી બોલ્યો ક્યાંથી? નિરીક્ષક. ડેટા નથી. તો ઓલો ડેટામાંથી છે, આ ડેટામાંથી છે. તો બે જુદા છે. તો અત્યારે દેખાવ શું કરે છે? અત્યારે દેખાવ શું કરે છે? આ એક અલગ વસ્તુ છે, આ એક અલગ વસ્તુ છે. બે એક જ છે, બે ડેટામાંથી જ આવે છે. અને આ આપણો આખો કોન્ફ્લિક્ટ છે ને, આપણો જેટલો સંઘર્ષ છે ને, એ આ બેથી જ છે. આ બે જે આપણે શું કહેવાય દંભ કરે છે કે ઓલો ઓનાથી જુદો છે, એને લીધે આપણી બધી સમસ્યાઓ, ડ્યુઆલિટી, જેટલી ડ્યુઆલિટી છે એ આ બેના વિભાજનથી છે. આ બેનું વિભાજન છે એનાથી છે. આ ક્યારે આપણે કોઈ આની તપાસ કરી છે કે માનો કે અત્યારે કોઈ સારી અંતઃકરણની પરિસ્થિતિ નથી હાલતી, તો હું નિરાશ કેમ થઈ જાઉં છું? અથવા એક સારી પરિસ્થિતિ છે તો હું આશાવાળો કેમ થઈ જાઉં છું? બે વસ્તુ નિરીક્ષક પોતાનો કલર ચડાવી દે છે. એક આશાનો, એક નિરાશાનો કલર ચડાવી દે છે. અને હવે આ ઓબ્ઝર્વેશન કેવી રીતે કરી આગે? ઓબ્ઝર્વેશન કરી આગે તો નિરીક્ષક ને નિરીક્ષને બરાબર સમજી આપણે. નિરીક્ષક અને નિરીક્ષય છે રિયલ સેન્સમાં સમજવું. આ ખોટા દ્વૈત એને ઉભા કરેલા છે. પોતે ને પોતે દ્રશ્ય બને, પોતે ને પોતે દ્રષ્ટા બને, અને જે વસ્તુ દેખાતી હોય એનાથી કંઈક જુદી વસ્તુની ડિમાન્ડ કરે. જે અત્યારે હોય એના કરતા કંઈક જુદી ડિમાન્ડ કરે કે મારો ક્રોધ જતો રહીએ, મારો લોભ જતો રહીએ, મારી ઘૃણા જતી રહીએ. હવે આ ડોળ કરે, આખે જતી રહીએ. હવે જતી રહીએ, ઓલાને કામના જોવા વાળો કામના વાળો છે. હવે એ કામના વાળો જોવે તો કેવું જોવે? એ પ્રેજ્યુડાઇઝ થી જોવે, ક્રોધને પ્રેજ્યુડાઇઝ થી જોવે, લોભને પ્રેજ્યુડાઇઝ થી જોવે. તો એ કેવી રીતે જોઈ શકે? એના પોતાના ચશ્માથી જ જોવે છે, તો કેવી રીતે જોઈ શકે? બોલો. આ તબક્કે જે કઈ કરે એ નિરીક્ષક આવો નિરીક્ષક જ કરે. આ નિરીક્ષક જ કરે. એટલે આ નિરીક્ષકનો અંત કેવી રીતે આવવો હોય? આપણે અત્યારનો પ્રોબ્લેમ એવો છે કે નિરીક્ષકનો અંત કરવો છે. આપણને ખબર છે કે આપણે આ નિરીક્ષકનો, તમે આટલા વર્ષથી કરો છો, તમને ખ્યાલ છે કે નિરીક્ષકનો અંત કરવો છે. નિરીક્ષે વસ્તુ નડતી નથી કઈ. નિરીક્ષે વસ્તુ બિચારી કઈ બોલતી નથી. નિરીક્ષક બોલે છે. ઈ એમ કે છે આ બરાબર છે, બરાબર નથી, ઠીક છે, નથી ઠીક. ઈ ઈગોનો પક્ષ લઈને ઈગો વતી દલીલો કરે છે, જે કરવું એ કરે છે, પણ છે નિરીક્ષક બોલનારો. હવે આ નિરીક્ષકનો અંત પ્રેઝન્ટ મોમેન્ટ કેવી રીતે કરશે? એમ કેવી રીતે કરશે? માનો કે તમારે સાક્ષાત્કાર તો કરવો જ છે ને, અનુભૂતિ તો કરવી જ છે ને. તો અનુભૂતિ કરનારો હશે ત્યાં લગીને તો ઓબ્ઝર્વેશન જ નહીં થાય. તો હું કરશું? તો ઈચ્છાને જવા દઈ. જો ઈચ્છાને જવા દઈ તો પ્યાસ નહીં રહે. તો હવે કરશું શું? માનો કે સાક્ષાત્કારની ઈચ્છા મારે ન હોય તો સામાન્ય માનવ જ છું. તો હવે મારે શું કરવું? એમ તો શું કરું? પ્યાસે છોડવાની નથી, અને આપણે શું કહેવાય નિરીક્ષકને રાખવો નથી. નિરીક્ષક છે એ પ્રોબ્લેમેટિક છે. એમ શું કરવું? શું કરશું? કોઈને કઈ આમાંથી પૂછે છે? કઈ
અભિપ્રાયને છોડવો પડે. અભિપ્રાયને છોડવા આપણો અભિપ્રાય, આપણો આગ્રહ છોડવો પડે આશા નિરાશા બે માંથી કોઈ વસ્તુ તો થાય ને. અને પણ હવે એ તો તમે વાત કરો પણ છૂટે નહીં. હમણાં તમારે જે પ્રકારની રસોઈ જોતી હોય ને વહુ ન કરી દે તો તમારો આગ્રહ તો રહેવાનો જ છે, નથી રહેવાના? એટલે કેવું તો હેલું જ છે કે આગ્રહને છોડી દઈએ આપણે, આમાં કે પણ આગ્રહ તો છૂટતા નથી. એટલે ઈ જીવન છે, એમ કે આપણી જીવનતા જ ઈ છે. આગ્રહ દ્વારા આગ્રહ દ્વારા માન્યતા દ્વારા મને એવું લાગે કે હું છું, એટલે મારે પ્રૂવ કરવું જ પડે. શું કરશું? હાયર હે ના એવું કરી શકી. હા બસ. રસોઈની વાત કરી. હા રસોઈમાં આપણો આગ્રહ છે, બરોબર છે, હા. બરોબર, પણ એનું જે પરિણામ આવ્યું એની કોઈ અપેક્ષા ન રાખી તો મતલબ ઓલી સાચી રીતે જો ના એટલે ઈ થાય જ નહીં. એ કેવી રીતે થાય? માનો કે તમે અમુક પ્રકારની રીતે ટેવાયેલા છો. અત્યારે માનો કે તમને એક ડેટા એવો છે કે તમને અમુક વસ્તુ ગમે છે. હવે અત્યારે આધ્યાત્મનો ડેટા તમને એમ કે છે કે આનો વાંધો નહીં કરવાનો, એટલે તમે વાંધો નથી લેતા, પણ એ વાંધો પછી જમા થાય છે અંદર. એટલે એકચ્યુઅલ એની રીત એનું એક દબાવવાની કે આક્રમક થવાની નથી, કંઈક ત્રીજો રસ્તો લેવાની જરૂર છે. અંદર વિનુભાઈ એક નિરીક્ષક છે એ વાતની દ્રઢતા થાય તો એક તો આપણે એનાથી છે છૂટા પડવાનું ચાલુ થાય. હા એ વાત ને. વારે વારે એવું ધ્યાનમાં આવે કે એક નિરીક્ષક છે અને ઈ ગોટાળો કરે છે. હા, એવું જો મગજ હાલતું થાય તો એને અલગ થોડાક આપણે પડીએ સમજી. અચ્છા, એટલે નિરીક્ષક ઉપર ફોકસ જવો જોઈએ. વાત કરે છે એ સાચી કરે છે. નિરીક્ષક ઉપર ફોકસ જવો જોઈએ. એટલે સમસ્યા, દાખલા તરીકે કઈ પણ વસ્તુ આમ હાલે છે, એમાં કંઈક વાંધો લે છે નિરીક્ષક. હવે આ જે નિરીક્ષક વાંધો લે છે એના દ્વારા આપણને કોન્ફ્લિક્ટ પેદા કરે છે, અને આ કોન્ફ્લિક્ટ પેદા કરે છે અને જો એનું માની તો આપણા જીવનની અંદર નિરંતર કોન્ફ્લિક્ટ રહેવાનો. તો હવે આ નિરીક્ષક છે એ પ્રોબ્લેમેટિક છે, એ ડ્યુઅલ છે. એને ગમે એ આપો, એવું નહીં કે આ તમને મળી જાય, આ મળી જાય તો બીજું મળી જાય તો ત્રીજું મળી જાય ચોથું. અત્યારથી સંતોષ નથી, અત્યારે જે છે એનાથી નહીં, એના પછી શું છે. એટલે નિરીક્ષકને જે જીવવું પડે છે ને એ સમયમાં જીવવું પડે છે, જે છે અને જે હોવું જોઈએ. એટલે જે છે એમાં કોઈ દી રહેતો નથી, અને જે છે એમાં રહેતો નથી, એટલે જે છે એ સમજાતું નથી, એટલે જીવનની સમસ્યા ક્યારેય જાતી નથી. એટલે આપણે યોગની ભાષામાં એમ કે ઇન્દ્રિયોનો મનમાં લઈ કરો, મનનો બુદ્ધિમાં લઈ કરો, અને બુદ્ધિનો આત્મામાં લઈ કરો. આ યોગની ભાષા. હવે ઇન્દ્રિયોને આપણે માનો કે આંખ બંધ કરી દીધી, ઇન્દ્રિયોને શાંત કરી દીધી, હવે કોઈ ઇમ્પ્રેશન નહીં, તો અંદર શું પ્રગટ થશે? આપણે જે અંદર ડેટા નાખેલા છે એ ડેટા આપણી સામે પ્રગટ થશે. એટલે એને મન કહેવાય. અને આ મનને જોતા જાય એટલે મન શાંત થઈ જાય. એટલે મન શાંત થઈ ગયું, આમ શાંત થઈ ગયું છે, પણ આમ તમે અંદર જુઓ તો ભલે શાંતિ અંદર આવી ગઈ છે, એને અંદર હવે એની પાછળ બીજી એક વસ્તુ છે. શાંત તો મન થઈ ગયું છે, પણ હજી મને સાક્ષાત્કાર નથી, મને અનુભૂતિ નથી. એટલે અંદર એક બુદ્ધિનું તત્વ, મનની પાછળ છે બુદ્ધિ, કે જેની આગળ હેતુ પડેલા છે. એટલે બુદ્ધિ હવે તમે આ મનના અવસ્થાએ જ આમ અટકા ને, એટલે બુદ્ધિની અંદર એના હેતુ પડેલા છે કે ભલે આમ ધ્યાન કરી છે, પણ કંઈક આમ જે આપણે જોઈ છીએ તો મળતું નથી. આ ઓલો સાક્ષાત્કાર, ઓલી અનુભૂતિ, ઓલી શક્તિની જાગૃતિ કે ફલાણું ઢીકણું જે અંદર નિરીક્ષક ગોઠવે. એટલે કે આ નિરીક્ષક, એટલે હવે આ જગ્યા, ત્રીજી જે જગ્યા છે ને બુદ્ધિની, ઇન્દ્રિય શાંત થઈ ગઈ, મન શાંત થઈ ગયું, અને હવે જે અનકોન્શિયસલી જે આપણી અંદર હેતુઓ પડેલા છે, હવે જે હેતુ પડેલા છે ને એની જગ્યાએ આપણે કંઈક નાખવાનું છે. આ હેતુને ઉડાડવાનો છે અને નાખવાનું. માનો કે એટલે કેવી રીતે
તો તમે માનો કે આપણે બોમ્બે જવું હોય, અમદાવાદ જવું હોય, તો આપણે બસમાં જવું છે, ટ્રેનમાં જવું છે, પ્લેનમાં જવું છે, ગમે ત્યાં આપણે નક્કી કરી છે કે આમાં જવું છે. પછી તમે શું કરો છો? બસ હોય તો બસ, ટ્રેન હોય તો ટ્રેન, પ્લેન હોય તો પ્લેન, તમે બેસી જાવ છો ને. પછી તમારે કંઈ કરવાનું હોય, પછી તમારે કોઈ હેતુ રાખવાનો હોય, તમે આમ બેસી ગયા છો એટલે પહોંચવાના જ છો. તો આ પ્રેઝન્ટ મોમેન્ટ પોતે જ કાફી છે. હવે તમારે હેતુની જરૂર નથી. આ પ્રેઝન્ટ મોમેન્ટ પોતે જ સ્વયંથી ગતિ કરવાનું છે. એટલે હવે તમારે કામનાઓને એક બાજુ રાખો. કામનાઓ, બધી કામનાઓ છે ને એનું વ્યવસ્થિત રીતે દર્શન કરીને એને ફેંકી દેશે આ પ્રેઝન્ટ મોમેન્ટ. તો હવે આ પ્રેઝન્ટ, હવે તમે ઓલો હેતુ જે સાક્ષાત્કારના બધા જેટલા અંદર હેતુ છે ને એની જગ્યાએ આ પ્રેઝન્ટ મોમેન્ટનો પ્રકાશ છે ને એ ન્યા લગીને આ ટ્રેન છે, આ પ્લેન છે, એમાં તમારે બેસી જવાનું છે. હવે તમારે વિચારવાનું નથી. હવે તમારે ખાલી તમારી સામે જે આવે છે એને તટસ્થતાપૂર્વક ખાલી જોવાનું જ છે. હવે તમારે કોઈ સાક્ષાત્કારની ચિંતા નથી. હવે તમે શું કરો છો? તો એ કે આત્માની ઉપરના આવરણો છે ને કાપવા માંડ્યા છે. આત્માની ઉપરના જે આવરણો છે, ઓબ્ઝર્વેશન તમે જયારે રાઈટ કરો છો તો ઉપરના આવરણો તૂટતા જાય છે, અને તૂટતા 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 તમારે જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જવાના છે. તો હવે વચ્ચે હવે આપણે તો કેટલા બધા કામ છે. માનો કે કોઈ રાગ છે, કોઈ દ્વેષ છે, કોઈ ક્રોધનો પ્રશ્ન છે, લોભનો પ્રશ્ન છે. તો એ જે પ્રશ્નો છે એના ઉપર તમારે ફોકસ રાખવાનો છે. આ વર્તમાનની લાઈટ લેવાની છે. હવે કોઈ કામનાની જરૂર જ નથી. કામના રાખી તો નિરીક્ષણ ગયું. એટલે આ વર્તમાન છે એને, અને આ વર્તમાન પાછું કેવું? નિરીક્ષકને જોવે એવું, નિરીક્ષ્ય અને નિરીક્ષક બેયને જોવે એવું વર્તમાન છે. અને આ વર્તમાનમાં સદગુરુ રહ્યા. એટલે આ તો પ્રાઇમરી સ્ટેજ છે. આ નિરીક્ષકને નિરીક્ષને જોવું તો પ્રાઇમરી સ્ટેજ જ છે. કઈ બહુ એમ એક સેન્સથી હાયર છે, પણ એના પછીની યાત્રા ઘણી છે. એટલે સદગુરુદેવ તો આના કરતા ક્યાંય આગળ છે કે આ નિરીક્ષક તો બે દેખાય જ છે ને. પણ હવે એ દેખાણા પછી પ્રકૃતિ છે એ શાંત થતી જાય. આપણી અંદરની પ્રકૃતિ શાંત થતી જાય. આપણી અંદરનો આનંદ, આપણી અંદરની શાંતિ પ્રગટ થતી જાય. આપણી અંદરની આનંદ, અંદરની શાંતિ. એટલે ઈ શાંતિ પ્રગટ થતા છેલ્લે હકીકત શું બને કે પરિસ્થિતિ, ઘટના, મેન્ટાલિટી જે હોય તે, વલણ જે હોય તે, આપણે એનાથી છૂટા પડી ગયા. ઈ આવે છે, ઈ એની રીતે વિચાર આવે છે, આપણને અડતો નથી. ગમે એ વસ્તુ આવે છે, ચિત્તના તંત્ર પટ ઉપર બધી આવે છે, પણ મને અડતું નથી. આપણે આ અવસ્થાએ, આપણે જે પહોંચવાનું છે એ અવસ્થાએ પહોંચવાનું છે. આ યંત્રથી આખું નોખું ગળગડિયું નાળિયેર હોય ને એવા ટાઈપે ગળગડિયું નાળિયેર હોય, કેમ છૂટું પડી ગયું હોય એમ આ યંત્રથી છૂટું પડી જાય. કોઈ પણ વિચાર આવે, કોઈ પણ ગમે તે ઘટના ઘટે, પણ એની સાથે જોડાય જ નહીં, અને એને કોઈ ઓબ્જેક્શન જ ન હોય. ગમે એ પ્રકારની વસ્તુ હોય તો એને ઓબ્જેક્શન ન હોય. તો ઈ જે ઓબ્જેક્શન વગરની જે સ્થિતિ છે ને ઈ દ્રષ્ટાની સ્થિતિ છે. એટલે દ્રષ્ટા દાખલ થયો એમ ક્યારે કહેવાય? એટલે આ બધી પ્રાઇમરી, આપણે અત્યારે જે હમણાં પ્રેઝન્ટ મોમેન્ટની વાત કરી, પ્રાઇમરી સ્ટેજો છે કે જેની અંદર હું વર્તમાન ક્ષણની અંદર રહું છું, પણ મારી અનકોન્શિયસની અંદર તો વિચારો આવે જ છે. એટલે ઈ વિચારોથી હું સેપરેશન કરું છું. એ વિચારોથી જગ્યા બનાવું છું, સ્પેસ બનાવું છું. અને ઈ સ્પેસ બનાવતા 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 પછી જે રિએક્શનો આવે છે ને એનાથી છૂટો પડી જાઉં છું. આ એની યાત્રાનો. અને હજી ગુરુ હોય ત્યાં તો આપણે હજી તો ઘણી વાર છે. એટલે એના પછી ઘણી યાત્રા છે આ ગુરુ આગળ જવાની. પણ આટલું આપણે જો કરીને તો ગુરુ રાજી થઈ જશે. બાકીને તો કલ્પના થાય પછી. ખાલી દ્રષ્ટા જ ખાલી જન્મે ને, દ્રષ્ટા જ જન્મે ને. દ્રષ્ટાનો અર્થ શું થાય? જે છે જેવું છે. માનો કે અત્યારે અંતકરણની હાલત ગમે એવી ખરાબ છે, પણ મારામાં નથી જ, હું છું જ નહીં, હું એનો પ્રકાશક છું. એટલે આ બોલવાની કે એવી વસ્તુ નથી, શબ્દની વસ્તુ નથી. આ ભાન સ્વયં હોય છે. એ બોલતું નથી, એ મૌનની અંદર જોવે છે. અને મહત્વનો વિભાગ છે ને કે આપણે થિંકિંગને મૂકી દીધું છે એક બાજુ, વિચારવાની પદ્ધતિને આપણે એક બાજુ મૂકેલી છે.
આપણે અમુક વલણો ફિક્સ, આપણા જીવનની અંદર અમુક વલણો ફિક્સ કરી લીધા છે. હવે અમુક વલણો જે ફિક્સ કર્યા છે એને ચેલેન્જ કરવાની છે. મેં માનો કે અમુક પરિસ્થિતિ થાય એટલે મારી અંદર અમુક રિએક્શન આવે, અમુક પરિસ્થિતિ થાય તો મારી અંદર અમુક રિએક્શનો. એટલે મારા જે મેન્ટાલિટીઓ છે, મારા જે વલણો કે જે મને થિંકિંગ કરવા નથી દેતા, વિચાર કરવા દેતા નથી, અત્યારે એને ચેલેન્જ, માનો કે અત્યારે આ ઘટના ઘટે છે એમાં કાલની ડેટાને લઈને હું કામ હાલું છું? અત્યારે કોઈ ઘટના ઘટે છે, મારે રિએક્શન કરવું છે તો મારું રિએક્શન તો ડેટામાંથી જ આવશે ને. અને ડેટામાંથી આપણે કરતા હોય ને તો એને પ્રમાદ કહેવાય. એટલે આપણે જાગૃત નથી. એટલે જૂનું જે પડેલું અંદર પડેલું છે એનો ઉપયોગ કરીશું, પ્રમાદી માણસ છે. અને ચેલેન્જ કરતા નથી કે અહીંયા કામ લાગે એવું નથી. માનો કે અત્યારે આ પરિસ્થિતિ પેદા થઈ છે, એમાં મારે અત્યારે મારા પોતાના વ્યૂની જરૂર છે અને વર્તમાન વ્યૂની જરૂર છે. ભૂતકાળના બેકગ્રાઉન્ડની જરૂર નથી. મારે અત્યારે હું જોઈ શકું ને એવી ક્ષમતાની જરૂર છે. તો ઈ જે આપણી અંદરની જે મેન્ટાલિટીઓ, જે ફિક્સ ધારાધોરણો છે ને, સવારથી સાંજ ખાવા પીવા, હાલવા ચાલવા, કપડાં પહેરવાથી માંડીને બધાય વલણો ફિક્સ, ચા કેવો, ભોજન આ પ્રકારનું, આ બધા ફિક્સ વલણો. અને આ ફિક્સ વલણો છે એ આપણને ચિંતન મનન કે ચેલેન્જ કરવા દેતા નથી. જે જીવન જેવું છે એવું આપણને પસાર કરે. એટલે આપણી જે મેન્ટાલિટીઓ છે, જે રિએક્શન, આ પરિસ્થિતિ થઈ એટલે સીધું આ રિએક્શન, આ પરિસ્થિતિ થઈ એટલે આ જ રિએક્શન, એમ શું કામ? એટલે આપણા અંદરના વલણો છે ને એને ચેન્જ કરવાના છે, એને ચેલેન્જ કરવાના છે. ચેન્જ તો કરવાના છે પણ પેલી ચેલેન્જ કરવાની છે. હું આમ હું કામ વર્તું છું? આ મને યંત્ર ધક્કો મારે છે કે તું અહંકારનો બચાવ કર, એટલે હું બચાવ કરું, એનો વકીલ બની જાઉં. આ બુદ્ધિ છે એની વકીલ બની જાય, એની બધી દલીલો રજૂ કરે. પણ એમ શું કામ? એના વતી હું કામ લડું? અહંકાર વતી મારે લડવાની શું જરૂર છે? એટલે આપણો મોટો દુશ્મન છે એ આપણા બહારના દુશ્મન નથી. આપણી અંદર જે અહંકારે આપણને જે અંદર લઈ લીધા છે, અહંકારે એટલે હાવ ખોટી વસ્તુ. એ આપણે નિરંતર રીતે એના માટે ઝઘડવું પડે. એ અહંકારને જાળવવા માટે નિરંતર રીતે ઝઘડવું પડે, નિરંતર રીતે ફાઇટ કરવી પડે, નિરંતર રીતે મારું વ્યક્તિત્વ બતાવવું પડે. એમ શું કામ? બીજો રસ્તો એ છે, પ્રેમનો રસ્તો છે, શાંતિનો રસ્તો છે, આનંદનો રસ્તો. એટલે એક વલણ છે ને એના ઉપર એક કામ કરવાનું છે. વલણ આપણા અંદરના. આમાં શું થાય? દરેક ક્ષણે આપણે પ્રયોગની ભૂમિકાએ રહેવાનું. પ્રયોગની ભૂમિકાએ. તમે સ્કૂટર લઈને બહાર નીકળ્યા અહીંયા આશ્રમમાં આવવા માટે, તો અહીંથી અહીંયા લગીની યાત્રા છે એ મારે ભગવાનની નજીક જાવ તો કેવી રીતે ભગવાનની નજીક જવાની યાત્રા કેવી રીતે બની જાય? એટલે તમારી આગળ આધ્યાત્મ છે એ નિરંતર પોતાના લક્ષ્યો રખાવે છે કે તમે જે કામ કરો એ કરો, પણ તમે જે કર્મ કરો એનાથી થોડાક ભગવાનની નજીક થઈ જાઓ. આપણે જે આત્મતત્વ છે એની વધારે નજીક કેવી રીતે જાય? તો આપણે જુદા જુદા પ્રયોગ કરતા જઈએ. રસ્તામાં હવા આવે છે, પવન આવે છે તો પવનનું ફિલિંગ કરી, વિચાર આવે છે તો વિચારને જોઈ, જે આપણને અનુકૂળ લાગે, જે પ્રકારનું અનુકૂળ લાગે. તો આપણો સમય આપણે વ્યર્થ નથી જવા દેતા. આપણે કોઈને કોઈ પ્રકારે એને યોજી છે, ચાલો અત્યારે આ પ્રકારે કામ તો કરવાનું જ છે. આપણે જ્યાં જવાનું છે, આવવાનું છે તો થશે જ છે. હવે એમાં જે એડ કરવાનું છે એ પ્રેમને એડ કરવાનું છે. દરેક પરિસ્થિતિ છે પ્રેમમય કેવી રીતે થઈ જાય, આનંદમય કેવી રીતે થઈ જાય. અત્યારે તો પરમાત્માની નજીક હોય એવું લાગે અને એને નજીક જઈ શકાય એવું લાગે. ના, એટલે આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણા યંત્રની અંદર જે પ્રગટ થાય છે ને એ આપણે હું બની જાય છે. માનો કે ભલે ક્રોધ હોય, ભલે લોભ હોય, ભલે ઘૃણા હોય, પણ એ હું નથી. આપણી આખી સાધનાનો મુદ્દો જ એટલો છે કે યંત્રની અંદર જે પ્રગટ થાય એ હું નથી.
આધ્યાત્મનું આ પ્રાઇમરી જ્ઞાન કહેવાય. તમે એનાથી જુદા છો. હવે તમે જુદા હો તો તમારે ફરિયાદ કરવાનું છોડો. તમે આ છે આ છે આ છે, ખાલી જુદા થવાની પ્રક્રિયા કરો. જુદા કેવી રીતે થવાય? છે યંત્ર હોય એમાં આ જ હોય, બીજું શું હોય? આ યંત્ર વિશ્વનું કોઈ જગ્યાએ હોય, લંડન હોય તો ભલે, મુસ્લિમ હોય તો ભલે, ક્રિશ્ચિયન હોય તો ભલે, હિન્દુ હોય તો ભલે, યહૂદી હોય તો આ જ હોય. યંત્રની રચનામાં આ જ હોય, એમાં બીજું કઈ હોય જ નહીં. તો હવે હું આનાથી જુદો કેવી રીતે પડું? પ્રશ્ન ડિપ્રેસ થવાનો નથી, જુદા પડવાનો. અને અંદરનું જે તંત્ર છે ને, અંદરનું તંત્ર બહુ બનાવટી છે. અંદર જો મનની સાથે આપણે હોય ને તો એ બનાવટથી હાલે છે, દમથી હાલે છે, પોલિટિક્સથી હાલે છે. આપણું અંદરનું આખું માળખું, તમે ગમે એવા હો, તમને ગમે એવું લાગતું હોય, તમે મન સાથે જોડાયેલા હો એટલે તમારી અંદર પોલિટિક્સ હોય, તમારી અંદર દંભ હોય, તમારી અંદર પાખંડ હોય, બધું હોય. આટલું લખી લો. આ મનની રચના જ એવી છે કે એને કરવું જ પડે, સવાલ જ નથી. આની અંદર કોઈ સચ્ચાઈ હોય નહીં. આ મનના સ્તર ઉપર કોઈ સચ્ચાઈ ન હોય. એટલે કેટલું ડેન્જર છે આ મનની અંદર રહેવું, કેટલું ડેન્જર છે. એ નિરંતર રીતે નવા નવા પ્રશ્નોનું નિર્માણ કરે, નવી નવા સંઘર્ષોને પેદા કરે અને આપણને નિરંતર પ્રેમ રહિત, શાંતિ વગરના રાખે. એ ટાઈપની આપણી અંદરની રચના છે. આ લોઅર પ્રકારનું જે આપણું માઇન્ડ છે એ રચના જ આ છે. એની અંદર દુઃખ સિવાય, ત્રાસ સિવાય નહીં. એટલે તો આપણે એમાંથી બહાર નીકળવા ઈચ્છી છીએ કે આપણે આમાંથી બહાર નીકળી જાય. આમાં કઈ પ્રશ્ન? હા બોલો. આપણી અંદર જ્યાં બધી ડેટા આવે છે, હા આપણને બાધારૂપ લાગે છે. હા આવે એ આખું જે સિસ્ટમ બનાવી પડવાની, એની પાછળ એનો કઈક હેતુ હશે. હા, એનો હેતુ એ છે કે એટલે એનો હેતુ એ છે કે આ બધી અગ્નિવાળું જઈએ તો અગ્નિમાંથી તો કોક દી બહાર નીકળે. સંઘર્ષ છે આ મનના સ્તર ઉપર, સંઘર્ષ સિવાય કઈ હોય જ નહીં. કોઈ દી એકતા હોય જ નહીં. તમારે લખવું હોય તો લખી લેવાનું, ક્યાંય એકતા ન હોય. દેખાતી એકતા હોય તો એકતા ન હોય, આ લખી લેવાનું. તો હવે આ એકતા વગરનું જીવન છે તો આપણને તાપ થતો હોય, સંતાપ થતો હોય તો આપણે આમાંથી બહાર નીકળી કે ન નીકળી? એના માટે જ આપ્યું છે. પ્રકૃતિમાં કંઈ છે નહીં. અને જે વસ્તુ પ્રદાન કરી છે એ આપણી જ હોય છે. મને મને સુખ જેવું લાગે છે તો મેં પ્રદાન કરેલું સુખ છે. હમણાં થોડાક સમય પછી હું ખેંચી લઉં એ સુખને કે ભાઈ આ મને મજા નથી આવતી આમાં. એટલે દરેક સુખ, એટલે દરેક મારી અંદર જે અંદરનું જે એટેન્શનનું તત્વ કયો, કોન્શિયસનેસનું તત્વ કયો, એમાંથી જે સુખ નીકળે છે ને, એમાંથી જે સુખ નીકળે એ સુખ છે ને એ હું પ્રદાન કરું છું. છે મારું સુખ. અને હું કહું છું આમાંથી મજા આવી, આમાંથી મજા આવી. મને અંદર સમજ નથી. અગર એ જળ વસ્તુમાં આનંદ કેવો, જે આનંદ હોય ચેતનમાં હોય, જળ વસ્તુમાં ન હોય. પણ હું મારો અંદરનો જે સુખ છે ને એ એને અર્પિત કરું છું કે આમાંથી સુખ મળે છે ને હું એનો લાચાર થઈ ગયો. સુખ મારું જ છે. સુખ ક્યાંય હોય જ ન શકે. પણ એ વસ્તુ એવી છે. સુખ માટે ભાઈ છે ને અમુક જેમ કે બહારની વસ્તુ બધી નિમિત્ત છે. આપણને કોઈ વસ્તુ ભાવતી એમાં મજા આવતી તો રસ્તો મારી અંદર પીડ્યો, ઓલી વસ્તુ નિમિત્ત થઈ. એ વસ્તુ નિમિત્તે મને સુખનો અહેસાસ થયો. અથવા ફરવા જવાનું હોય તો એમાં સુખના પ્રકાર છે. જો તમે એક સુખ છે હિપ્નોટાઇઝ થી આવે છે. માનો કે મને મકાન મોટું મળ્યું, એનું મને સુખ મળ્યું ને, એ બહારની ડેટામાંથી, મારું સુખ નથી. એ બીજા લોકોએ કીધું છે કે મકાન હોય એટલે તમને સુખ કહેવાય, પૈસા હોય તો સુખ કહેવાય, સત્તા હોય તો સુખ કહેવાય. એટલે આ સુખ છે એ કાલ્પનિક સુખો છે, બીજા લોકોએ હિપ્નોટાઇઝ કરેલા. એક મારા એસેન્સમાંથી સુખ આવે, મારું પોતાનું જે એસેન્સ. આ આખી બહારની વસ્તુ થઈ ગઈ. પણ મારું એસેન્સની અંદર કલાકાર હોવ, આર્ટિસ્ટ હોવ, પેન્ટર હોવ, ગમે તે કારીગર નાનકડો હોવ, ગમે તે હોવ, પણ ઈ જે સુખ આવે ને એ બહારનો ડેટા નથી. એટલે આ બે સુખ વચ્ચેનો ફરક છે.
એક હિપ્નોટાઇઝ ડેટા છે કે જેમાં ખરેખર સુખ નથી, પણ મને એવું કહેવામાં આવ્યું છે કે આને સુખ કહેવાય એટલે હું સુખી થાઉં છું. એટલે એ તો આખું હિપ્નોટિઝમ છે. પણ એટલે આ એક બે સુખ, અને ત્રીજું સુખ છે એ આપણું આત્માનું સુખ છે, આપણું પોતાનું હોવાપણાનું સુખ છે. એટલે આ ત્રણેય સુખ જુદા છે. એક સુખ આ છે, બીજું સુખ એસેન્સનું છે, અને ત્રીજું સુખ સ્વયંનું છે. ત્રણેય સુખ છે. અને બધા સુખ આવે, એસેન્સનું સુખ એ આમાંથી જ આવે, પર્સનાલિટીનું સુખ એ આમાંથી જ આવે.